નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીનું આખરી પરિણામ જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયો અંદર આપણે જોઈશું કે કેટેગરી પ્રમાણે બિન હથિયારી, હથિયારી, જેલ સિપાઈ અને એસઆરપીએફ માટે કટ ઓફ કેટલું રહ્યું છે, સાથે સાથે કુલ કેટલા ઉમેદવારોને જે છે એ આ પોલીસ ભરતીની અંદર સિલેક્ટ કરવામાં આવેલા છે, કેટલા ઉમેદવારો જે છે એ નપાસ થયેલા છે, આ ઉમેદવારોની જે છે એ ટ્રેનિંગ ક્યારથી શરૂ થઈ શકે છે, અને સાથે સાથે આ બીજા તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. એના વિશેની વિગતવાર ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો, તારીખ 12/12/2025 લોકરક્ષક કેડર આખરી પરિણામ જે જાહેરાત ક્રમાંક આપેલો છે એની કામ ચલાવ યાદી તારીખ 2/12/2025 ના રોજ જાહેર કરવામાં આવેલી હતી, અને હવે જે છે એ એનું ફાઇનલ પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તારીખ 8/12/2025 સુધી કુલ 338 ઉમેદવારો જે છે એ ઓપ્ટ આઉટ કરેલું છે. એટલે કે એમને જે છે એ નોકરી મળતી હતી, છતાં પણ એમણે જે છે એ પોલીસની નોકરી લીધેલી નથી. એવા કુલ 338 ઉમેદવારો જે છે એ ઓપ્ટ આઉટ કરેલું છે. જે ઉમેદવારો સિલેક્ટ થયા છે એમની યાદી જોવા માટે અહીં ક્લિક કરો, તો એ યાદી હું તમને થોડી વાર પછી બતાવું છું. જે ઉમેદવારોનું જે છે એ સિલેક્ટ નથી થયું એમની પણ યાદી જાહેર કરવામાં આવી છે. એ યાદી પણ હું તમને જે છે એ થોડી વારની અંદર દેખાડું છું. પરંતુ એના પહેલા જે આ કટ ઓફ છે તમે અહીંયા એ જોઈ લો. તો એના માટે તમે જોઈ શકો છો, જે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે એના માટે જનરલનું કટ ઓફ 132.25 પુરુષ ઉમેદવારો માટે અને મહિલા ઉમેદવારો માટે 113.50 રહ્યું છે. તો કટ ઓફની અંદર જે છે એ 0.50 કે 0.25 એટલો જ જે છે એ ફરક આવે છે. ઈડબ્લ્યુએસ ની અંદર 125.50 કટ ઓફ અને મહિલા ઉમેદવારો માટે 98.25 જે છે એ કટ ઓફ રહ્યું છે. એસસી કેટેગરીની અંદર પુરુષ ઉમેદવારોનું 121.28 કટ ઓફ અને મહિલા ઉમેદવારોનું 102.25 નું કટ ઓફ. એસસીબીસી કેટેગરીની અંદર આપણે વાત કરીએ તો જે પુરુષ ઉમેદવારો છે એમનું 127.25 કટ ઓફ અને મહિલા ઉમેદવારોનું જે છે 105.25. અને એસટી કેટેગરીની અંદર પુરુષ ઉમેદવારો 101.25 અને મહિલા ઉમેદવારોનું જે છે એ 80 કટ ઓફ રહેવા પામ્યું છે. તો આ રીતે તમે જોઈ શકો છો, બિન હથિયારી માટેનું આ પ્રમાણેનું જે છે એ કટ ઓફ રહેવા પામ્યું છે. એના પછી જે બીજા નંબરની પોસ્ટ છે એ છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ. તો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે પુરુષ ઉમેદવારોનું 124.50 અને મહિલા ઉમેદવારોનું 100.75 જનરલ કેટેગરી માટે. ઈડબ્લ્યુએસ કેટેગરી 121.50 પુરુષ ઉમેદવારો અને મહિલા ઉમેદવારો 83. એસસી કેટેગરી 117.50 પુરુષ ઉમેદવારો અને 96.25 મહિલા ઉમેદવારો. એસસીબીસી કેટેગરી 123 જે છે એ પુરુષ ઉમેદવારોનું કટ ઓફ અને 97.75 જે છે એ મહિલા ઉમેદવારોનું કટ ઓફ રહ્યું છે. અને એસટી કેટેગરીની અંદર 90.25 જે છે એ કટ ઓફ પુરુષ ઉમેદવારોનું રહ્યું છે. હવે આગળ આપણે જેલ સિપાઈ પુરુષ અને જેલ સિપાઈ મહિલા વિશે વાત કરીએ તો જનરલનું કટ ઓફ 121.75 અને મહિલા ઉમેદવારોનું કટ ઓફ 97.75 જે છે એ રહ્યું છે. ઈડબ્લ્યુએસ ની અંદર 118.75 પુરુષ ઉમેદવારો માટે અને જે મહિલા ઉમેદવારો છે એના માટે 80.50. એસસી કેટેગરીની અંદર 115.50 જે છે એ પુરુષ ઉમેદવારો માટે અને મહિલા ઉમેદવારો માટે 96.25. એસસીબીસી કેટેગરીની અંદર 121 પુરુષ ઉમેદવારો માટે અને મહિલા ઉમેદવારો માટે 97.50 જે છે એ કટ ઓફ રહ્યું છે. એસટી કેટેગરીની અંદર પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 81 અને જ્યારે મહિલા ઉમેદવારોનું કટ ઓફ 83.25 જે છે એ રહ્યું છે. તો તમે જોઈ શકો છો, અહીંયા ખાલી એક જ કેટેગરી એવી છે કે જેની અંદર મહિલાઓનું કટ ઓફ જે છે એ વધારે છે. અને એસઆરપીએફ જે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે એના માટે તમે જોઈ શકો છો, જનરલ 120.50, ઈડબ્લ્યુએસ 118.25, એસસી કેટેગરી 115.25, એસબીસી કેટેગરી 119.75 અને એસટી કેટેગરીની અંદર 80.50 જે છે એ કટ ઓફ રહેવા પામ્યું છે. તો આ પ્રમાણેનું કટ ઓફ જે છે એ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી 2024 નું જે આ ફાઇનલ કટ ઓફ છે. જે પણ ઉમેદવારો આ કટ ઓફની અંદર સામેલ થયેલા છે તેવા તમામ ઉમેદવારોને જે છે એ ખૂબ ખૂબ શુભકામનાઓ. તમે સારી રીતે તમારી ટ્રેનિંગ પૂરી કરી અને ગુજરાત પોલીસમાં સેવા આપો તેવી હાર્દિક શુભકામનાઓ તમને સૌને. હવે આગળ જે કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે તમે એ જોઈ શકો છો. ખાલી જગ્યાઓના આધારે જે છે એ તૈયાર કરવામાં આવેલું છે મેરિટ લિસ્ટ, એની તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. આ જે છે એ કેટલી જગ્યાઓ હવે ખાલી પડી રહી એ હું તમને અહીંયા જણાવવા માંગુ છું. તો લોકરક્ષક કેડર આખરી પસંદગી યાદીમાં અનુસૂચિત જનજાતિના મહિલા ઉમેદવારોની ખાલી રહેલ જગ્યાઓ પૈકી 219 જગ્યાઓ અનુસૂચિત જનજાતિના પુરુષ ઉમેદવારોને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વર્ગમાં 55 તથા હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વર્ગમાં 164 નો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે કે એસટી કેટેગરીની મહિલાઓની 219 જગ્યાઓ જે છે એ ખાલી પડી રહેતી હતી. તો એની અંદર જે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં છે એની અંદર 55 પુરુષોને સિલેક્ટ કરવામાં આવે છે અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલની અંદર 164 જે છે એ એસટી કેટેગરીના પુરુષ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવેલો છે. અને અનુસૂચિત જનજાતિ પુરુષ ઉમેદવારોની 84 જેલ સિપાહીની અંદર જગ્યાઓ ખાલી પડી છે અને
જેલ સિપાહીની અંદર 43 અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPFમાં 41 જગ્યાઓ, એટલે કે જો ST કેટેગરીના પુરુષ ઉમેદવારોની 84 જગ્યાઓ ખાલી પડી છે અને અનુસૂચિત જનજાતિ મહિલા ઉમેદવારોની જે છે એ જેલ મેટ્રનમાં 11 અને આર્થિક રીતે નબળા મહિલા ઉમેદવારોની 6, કુલ 101 જગ્યાઓ જે છે એ ખાલી પડી છે. તો આ 12,000 જગ્યાઓ માટે જે આ ભરતી હતી એની અંદર જે છે એ કુલ 101 જગ્યાઓ જે છે એ ખાલી પડી રહી છે. એટલે કે યોગ્ય ઉમેદવારો ન મળવાના કારણે કુલ 101 જગ્યાઓ આ ભરતીની અંદર ખાલી પડી રહી છે. હવે જે છે એ હું તમને ઓફિશિયલ યાદી છે એ દેખાડું છું. તો ચલો એ પણ હું તમને જે છે એ હવે એક પછી એક દેખાડી દઉં. તો પોલીસ ભરતીની અંદર જે ઉમેદવારો પાસ થયેલા છે એની યાદી તમે અહીંયા જોઈ શકો છો. એની અંદર જે પહેલા જ નંબરે છે એમને જે છે તમે જોઈ શકો છો 165.50 માર્ક્સ આવેલા છે અને કઈ કેટેગરીની અંદર સિલેક્ટ થયેલા છે એની તમામ ઇન્ફોર્મેશન જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. જે આખી તમે પીડીએફ જોશો 332 પેજની આ પીડીએફ છે. હું છેક છેલ્લે લઈ જાઉં છું. તો તમે જોઈ શકો છો આ ભરતીની અંદર કુલ 11,899 ઉમેદવારો જે છે એ સિલેક્ટ થયેલા છે અને પછી તમે જોઈ શકો છો 101 જગ્યા જે છે એ ખાલી પડેલી છે. એ કેટલા ઉમેદવારો જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે એના પછી સફળતા નથી મળી, તો પોલીસ ભરતીમાં અસફળ થયેલા ઉમેદવારોની યાદી એ તમે અહીંયા જોઈ શકો છો. એ પણ જે છે એ 268 પેજની જે આ પીડીએફ છે અને એની અંદર તમે જોઈ શકો છો 8,564 ઉમેદવારો એવા હતા કે જેણે ફાઇનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ કરાવેલું છે, છતાં પણ જે છે એ એમનું સિલેક્શન જે છે એ હવે થયેલું નથી. તો આ રીતે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીનું જે ફાઇનલ પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે અને જે ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું બાકી છે હજુ સુધી, એટલે કે પસંદગી યાદીમાં સામેલ થયા છે પરંતુ જાતિ પ્રમાણપત્રની ખરાઈ બાકી છે તેવા ઉમેદવારોની યાદી છે એ પણ જાહેર કરવામાં આવેલી છે અને એ તમે જોઈ શકો છો. એની અંદર પણ અંદાજિત 345 ઉમેદવારો એવા છે કે એમણે જે જાતિનો દાખલો સબમિટ કરાવેલો છે એનું જે છે એ વેરિફિકેશન થવાનું હજુ સુધી બાકી છે. તો આ તમામ લિસ્ટ જે છે એ આપણે જોઈ લીધા. હવે જે છે આપણે મેઇન છે એ જોઈ લઈએ. પોલીસ ભરતીનું જે આ ફાઇનલ પરિણામ છે એ જાહેર કરવામાં આવેલું છે. હવે ઉમેદવારોનો પ્રશ્ન છે કે અમે જે છે એ સિલેક્ટ થઈ ગયા છે તો અમારી ટ્રેનિંગ જે છે એ ક્યારથી શરૂ થશે? તો 2026 થી તમારી ટ્રેનિંગ શરૂ થઈ જાય તેવા પૂરેપૂરા જે છે એ ચાન્સીસ છે. તો હવે તમારે જે છે એ થોડા દિવસોની અંદર તમને જે છે એ ટ્રેનિંગ માટેના જે છે એ કોલ લેટર આવવાના હોય કે તમને જે પણ રીતે આગાહી આપવાની હોય, માહિતી આપવાની હોય એ પ્રમાણે તમને ટ્રેનિંગ માટે જે છે એ કોલ આવી જશે. તો હવે તમારી 2026 થી ટ્રેનિંગ શરૂ થઈ જાય તેવા પૂરેપૂરા ચાન્સીસ છે. ગુજરાતની અંદર આઈ થિંક 5 થી 6 જે છે એ ટ્રેનિંગ સેન્ટરો છે. એના પર જે છે એ તમને હવે ગુજરાત પોલીસની અંદર જે છે એ સેવા આપવા માટેની ટ્રેનિંગ આપવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીનું ફાઇનલ પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.